જય જવાન જય કિસાન, હું છું આરબી વાવથરાજ અને તમે જોઈ રહ્યા છો આરબી વાવથરાજ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે જીરાની અંદર આ છઠ્ઠો સ્પ્રે છે. આજે છઠ્ઠા સ્પ્રેની અંદર આપણે આયન છે, ટાટા કંપનીની પ્રોડક્ટ છે. એ ટાટા કંપનીની પ્રોડક્ટ જે છે આયન, એને આપણે લેવાની છે. અને મિત્રો, આ જે ફંગીસાઇડ છે એ આપણે જે એર્ગોન કહીએ છીએ ને, એ પણ સાથમાં જ આવે છે. એમાં ક્રેસોકિસ્યમ મિથાઇલ અને હેક્ઝાકોનાઝોલ, આ બેનું મિશ્રણ આવે છે. એટલે ફંગીસાઇડમાં આપણે આયન લીધું છે. અને બીજું સ્ટીકર છે લીધેલું, ક્રિસ્ટલ કંપનીનું સ્ટીકર લીધેલું છે. એ પણ એનો સાથમાં ના લેવાનું છે. અને બીજું છે આપણે ટાટાનું પ્રોડક્ટ છે માણેક, એટલે એસિટામાં પેડ 20% છે. આ પણ સાથમાં લીધું, એટલા મેલા માટે સારું કામ આપે છે. એટલે મિત્રો, ચાલો ટાટા લઈ લઈએ અને પછી ઉંદરીઓ ચાલુ કર્યા બરાબર. બંધ કરવો કે ને તો એનો બ્રેક કરવાની, હવે ચાલુ કરવો ને તો અડવા એટલે ચાલુ થઈ જાય. રેડી? આટલે ઉપર આટલે ઉપર ઘણો લબાનું આમ સ્થિર રાખવા, હાથ તો બે હાથ રાખો મત પકડ. રેડી? હાલું ભાઈ. મિત્રો, આપણે આયન લીધું છે, એને પણ આપણે અંદર નાખીને મિક્સ કરીશું. બરાબર? આની અંદર આવી સેવ જ આવે છે, જોઈ શકો છો. આવી સેવ પણ આની અંદર નાખી દઈશું. અંદર નાખ્યા ત્યારબાદ આપણે એક દંડિયા વડે એને હલાવી લઈશું. કમ્પ્લીટલી હલાઈ જાય એટલે મિક્સ થઈ જાય, એની અંદર મિક્સ કરી નાખવાના. તો મિક્સ થઈ ગયું બતાવવાને, આ રીતને હલાવીને મિક્સ કરી નાખવાનું. એટલે પેલું મિક્સ થઈ જાય ત્યારબાદ બીજી દવા અંદર નાખવાની. પરફેક્ટ રીતે થઈ ગયું છે મિક્સ. હવે ત્યારબાદ આપણે નાખશું માણેક. આ એસિટામાં પ્રાઇડ છે ટાટાનું માણેક, એને લઈશું. કાપવા માટેનું સાધન પણ મળી ગયું છે. ત્યારબાદ અહીંયાથી કાપી ચાલો અંદર માણેક નાખી દઈએ. જો માણેક કેવો કલર બતાવે છે. માણેક નાખી દીધો. એની અંદર થોડા ઘણું રહી ગયું તો એને પણ પાણીમાં નાખી ત્યારબાદ પાછું તેમને લાવીશું. શું એકદમ પરફેક્ટ રીતે મિશ્રણ થઈ જાય ત્યારબાદ એક પછી એક દવા અંદર ઉમેરવાની. કારણ કે ડાયરેક્ટલી નાખીએ એટલે મિશ્રણ બરાબર થતું નથી, પણ જ્યારે દવા બનાવી ત્યારે એક પછી એક નાખવાની અને હલાવતા રહેવાનું છે. ત્યારબાદ આપણે નાખશું સ્ટીકર. ક્રિસ્ટલ કંપનીનું જે સ્ટીકર લીધેલું છે એ પણ આપણે એના માપ પ્રમાણે નાખી દઈશું. આ 200 ml સ્ટીકર નાખી દઈશું.
બસ એમાં સ્ટીકર નાખી દીધું એટલે દવા કમ્પ્લીટલી સ્ટીકર છે એ દવાને ચલો આપણે સારી રીતે હવે હલાવી નાખીએ ડબલાનું પણ સાઈડમાં નાખી દઈએ અને સારી રીતે એને હલાવી અને આપણે સ્પ્રે ચાલુ કરવાનું છે બરાબર રીતે હલાવી નાખીએ હવે એકદમ દ્રાવણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો આ દ્રાવણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે છાંટવા માટેનું અને હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ અને સ્પ્રે કરીએ ચાલુ અને અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જમીન છે અંદર 3 કિલો બિયારણ આપેલું જ છે તો એક એક છોડ છૂટો છૂટો છે તમે જોઈ શકો છો છોડ કેવા છૂટા છૂટા દેખાઈ રહ્યા છે હિરણની અંદર 6 સ્પ્રે લગાવેલા છે